નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી અવનવી વાતો પર। મિત્રો, વિડિયો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળી રહે। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં અનેક કાર્યો ન કરવાની સલાહ આપવામાં આવતી હોય છે, જો કે તેની પાછળ ચોક્કસ કારણો પણ હોય છે। તેથી આ વિડીયોમાં જાણીએ આપણી રોજિંદી જિંદગીની 3 આદતો જે આજથી જ બંધ કરવાની જ્યોતિષ શાસ્ત્રમાં સલાહ આપવામાં આવી છે। જાણો કઈ છે એ 3 આદતો। મિત્રો, હજુ સુધી વિડીયોને લાઈક નથી કરી તો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, ઘણીવાર ઘરમાં રહેલા વડીલો હથેળી પર કેટલીક વસ્તુઓ આપવાનો ઇનકાર કરે છે। આ વસ્તુઓને સીધી કોઈને હાથોહાથ આપવી ન જોઈએ। એવું કહેવાય છે કે આમ કરવાથી અશુભ થાય છે। આવું કરવાથી માતા લક્ષ્મીજી નારાજ થઈ જાય છે, જેને કારણે તમારા ઘરમાંથી બરકત જતી રહે છે। ખાસ કરીને તમારા ઘરમાં ગરીબી આવી જાય છે। એટલું જ નહીં, આવું કરવાથી ઘરમાં અશાંતિ આવે છે અને ઝઘડા થાય છે। તેથી કેટલીક વસ્તુઓ કોઈને હાથોહાથ ક્યારેય ન આપવાની સલાહ જ્યોતિષ શાસ્ત્રોમાં આપવામાં આવે છે। મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ક્યારે કોઈને આ 3 વસ્તુઓ હાથોહાથ ન આપવી જોઈએ। એમાં સૌથી પહેલા આવે છે મીઠું, બીજા નંબરે આવે છે રોટલી, જ્યારે આ યાદીમાં ત્રીજા નંબરે આવે છે પાણી। જ્યારે પણ તમે મીઠું, રોટલી કે પાણી કોઈને આપો તે પ્લેટમાં મૂકીને આપો, હાથોહાથ ન આપો। કારણ કે આ 3 વસ્તુઓ કોઈને હાથોહાથ આપવાની તમારી આ એક ભૂલ તમને અને તમારા પરિવારને પડી શકે છે ભારે। બને ત્યાં સુધી પરિવારના સભ્યોએ પણ આનાથી બચવાની જરૂર છે। મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ 5 વસ્તુઓ ક્યારે હાથોહાથ ન આપવી જોઈએ। નંબર 1, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈને હાથોહાથ મીઠું ન આપવું જોઈએ। તેના બદલે થાળી વાસણમાં રાખી મીઠું આપો। બીજાના હાથમાં મીઠું સીધું આપવાથી ઝઘડો થાય છે અને પુણ્ય ઘટે છે। નંબર 2, જ્યોતિષ શાસ્ત્ર મુજબ તો કોઈને હાથોહાથ પાણી આપવાની પણ મનાઈ કરવામાં આવી છે, કારણ કે આવું કરવાથી તમારા ત્યાં દરિદ્રતા આવે છે। પાણી હંમેશા જ્યારે પણ કોઈને આપો ત્યારે ગ્લાસ પ્લેટમાં મૂકીને જ આપવો જોઈએ। નંબર 3, તેવી જ રીતે ક્યારે કોઈના હાથમાં રોટલી સીધી ન આપવી જોઈએ। રોટલીને હંમેશા પ્લેટ વગેરેમાં રાખીને આપવી જોઈએ। હાથમાં રોટલી આપવાથી ઘરની સમૃદ્ધિ જાય છે। હંમેશા સન્માન સાથે રોટલી આપો। જો તમે કોઈની થાળીમાં રોટલી પીરસો તો પણ રોટલી હાથમાં ન લો, પણ રોટલીને થાળીમાં રાખો અને પછી કોઈની થાળીમાં પીરસો। નંબર 4, જ્યોતિષ શાસ્ત્રમાં એવું કહેવા છે કે કોઈ વ્યક્તિને રૂમાલ ન આપો, પરંતુ તેને ક્યાંક રાખો અને સામેની વ્યક્તિ તેને હાથથી ઉપાડી લે। હાથમાં રૂમાલ આપવાથી ધનની હાનિ થાય છે। નંબર 5, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ક્યારે પણ કોઈના હાથમાં સીધું મરચું ન આપો, પરંતુ મરચાને હંમેશા વાસણ કે થાળીમાં રાખો। નહીંતર આમ કરવાથી તેમની વચ્ચે ઝઘડા થાય છે। એ જ રીતે પીવા માટે પાણી કોઈના હાથમાં ન આપવું જોઈએ, પરંતુ વાસણમાં આપવું જોઈએ। આનાથી ધન, ધર્મ અને પુણ્યની હાનિ થાય છે। મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને શેર કરો અને અમારી ચેનલ ગુજરાતી અવનવી વાતોને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન સેટ કરો, જેથી તમને અમારા આવનારા દરેક વિડીયોની સૂચના સૌથી પહેલા મળી રહે। વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।